નિયમોના ઉલ્લંઘન બદલ ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંક પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. હાલ પેટીએમની ઘણી સેવાઓ ચાલુ રહેશે, પરંતુ આગામી 29 ફેબ્રુઆરી પછી પેટીએમની કેટલીક સેવાઓ બંધ થઈ જશે. આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંક પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરતા જ પેટીએમના શેરના ભાવ ગગડી રહ્યા છે. ત્યારે તેની સામાન્ય લોકો પર શું અસર પડશે, આવો વિસ્તારથી જાણીએ. સૌથી પહેલા વાત કરીએ કે આરબીઆઈએ શું કહ્યું. આરબીઆઈએ બુધવારે એક પ્રેસ રિલીઝ જાહેર કરી. તેમાં કહેવાયું કે પેટીએમના ઓડિટ રિપોર્ટ અને બાયો ઓડિટર્સના રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે પેટીએમ એ વારંવાર નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તેથી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટના નિયમ 35A હેઠળ 29 ફેબ્રુઆરી પછી પેટીએમ પેમેન્ટ્સ બેંકના ગ્રાહક કોઈ પણ ક્રેડિટ, ડિપોઝિટ, ટ્રાન્ઝેક્શન, વોલેટ, ફાસ્ટેગનો ઉપયોગ કરી શકશે નહીં. પેટીએમ એ તેના ગ્રાહકોને તેમના બેલેન્સ ઉપાડવા અને તેનો ઉપયોગ કરવા માટે સંપૂર્ણ સુવિધાઓ પ્રદાન કરવી પડશે. આ સુવિધા એવા ગ્રાહકો માટે પણ ઉપલબ્ધ હશે જેમની પાસે પેટીએમના સેવિંગ અને કરંટ એકાઉન્ટ છે અથવા ફાસ્ટેગનો ઉપયોગ કરે છે. 29 ફેબ્રુઆરી પછી પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડના ગ્રાહકો તેનો ઉપયોગ નહીં કરી શકે અને આરબીઆઈએ પેટીએમને 15 માર્ચ સુધીમાં નોડલ એકાઉન્ટ સેટલ કરવા કહ્યું છે. હવે વાત કરીએ કે આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંક પર પ્રતિબંધ કેમ મૂક્યો. 11 માર્ચ 2022ના દિવસે આરબીઆઈએ પેટીએમને એક નોટિસ જારી કરી, જેમાં કહેવાયું કે તમારી પેટીએમ પેમેન્ટ બેંક નવા ગ્રાહકો ઉમેરી શકતી નથી. તેથી તમારી તમામ સિસ્ટમનું આઈટી ટીમ દ્વારા ઓડિટ કરવામાં આવશે અને જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી નવા ગ્રાહકો ઉમેરવા ન જોઈએ. ત્યારે હવે પેટીએમની આ સિસ્ટમનું ઓડિટ કરવામાં આવ્યું, જેનો રિપોર્ટ આરબીઆઈને મોકલવામાં આવ્યો. 31 જાન્યુઆરીએ જારી કરવામાં આવેલા રિપોર્ટમાં આરબીઆઈએ દાવો કર્યો હતો કે ઓડિટ રિપોર્ટમાં પેટીએમની સિસ્ટમમાં ઘણી ખામીઓ સામે આવી છે અને તે પણ બહાર આવ્યું છે કે પેમેન્ટે બેંક આરબીઆઈના નિયમોની અવગણના કરી છે. જે બાદ આરબીઆઈએ 1949ના બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની કલમ 35A નો ઉપયોગ કરી આ કાર્યવાહી કરી છે. હવે વાત કરીએ કે પેટીએમ પેમેન્ટ બેંકને શું કરે છે. પેટીએમ પેમેન્ટ બેંક માત્ર પૈસા જમા કરાવી શકે છે. તેમની પાસે લોન આપવાની સત્તા નથી. તેઓ ડેબિટ કાર્ડ ઇસ્યુ કરી શકે છે, પરંતુ ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરવા માટે તેમને ધિરાણકર્તા નિયમનકર સાથે વ્યવહાર કરવો પડશે. તેનો અર્થ એ છે કે તે એ બેંક ખાતું છે કે જેમાં પૈસા રાખી શકાય છે. સામાન્ય રીતે વેપારીઓ દ્વારા પ્રાપ્ત ચૂકવણી તેમના પેટીએમ પેમેન્ટ એકાઉન્ટમાં જાય છે અને પછી પૈસા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે. તેના બદલામાં પેટીએમ તેના ગ્રાહકોને ક્રેડિટ પોઈન્ટ આપે છે. પેટીએમની મૂળ કંપનીનું નામ 197 કોમ્યુનિકેશન્સ છે અને આ કંપની પાસે પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે પીપીઆઈ લાયસન્સ છે, જેનો ઉપયોગ વર્ષ 2017માં પેટીએમ પેમેન્ટ બેંક શરૂ કરવા માટે કરવામાં આવ્યો હતો. તમે શું કરી શકશો અને શું નહીં કરી શકો. જો તમારા વોલેટમાં પહેલાથી જ પૈસા હોય તો તમે તેને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકો છો, પરંતુ વોલેટમાં કોઈ રકમ જમા નહીં કરાવી શકાય. જો તમે તમારું પેટીએમ એકાઉન્ટ થર્ડ પાર્ટી બેંક સાથે લિંક કર્યું છે તો તમારું પેટીએમ કામ કરવાનું ચાલુ રાખશે અને તમે યુપીઆઈ પેમેન્ટનો ઉપયોગ કરવાનું પણ ચાલુ રાખી શકશો. જો તમે પેટીએમ પર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એચડીએફસી બેંક અથવા પંજાબ નેશનલ બેંક સહિત કોઈ પણ માન્યતા પ્રાપ્ત બેંકના ખાતાનો ઉપયોગ કરો છો તો તમારા માટે કંઈ પણ બદલાશે નહીં. પરંતુ જો તમે પેટીએમ બેંક સાથે જોડાયેલા વોલેટનો ઉપયોગ કરી રહ્યા છો તો તમે આ કરી શકશો નહીં. 1 માર્ચથી ગ્રાહકો પેટીએમ પર ફાસ્ટેગ સેવામાં તેમના બાકી રહેલા બેલેન્સનો ઉપયોગ કરી શકશે, પરંતુ ફાસ્ટેગ એકાઉન્ટમાં વધુ પૈસા જમા નહીં કરાવી શકે. તમને જણાવી દઈએ કે પેટીએમ પેમેન્ટ્સ બેંક એ ભારતની સૌથી મોટી પેમેન્ટ ફર્મ પેટીએમનો એક ભાગ છે, જેનો લાખો લોકો ઉપયોગ કરે છે. આરબીઆઈના પ્રતિબંધથી પેટીએમને મોટું નુકસાન થઈ શકે છે. એક અંદાજ મુજબ આરબીઆઈની આ કાર્યવાહીથી પેટીએમને 500 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થવાની સંભાવના છે.